તો એ ઓર્ગનનું સ્ટ્રક્ચર છે એને આપણે એનાટોમી કહીએ. ધેન ફિઝિયોલોજી. તો ફિઝિયોલોજી છે એ કોને કહેવામાં આવે છે? તો જે આપણા બોડીની અંદર ઓર્ગન આવેલા છે એ જે ફંક્શન કરે છે એને આપણે ફિઝિયોલોજી કહેવામાં આવે છે. તો જે આપણે છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ હ્યુમન હાર્ટ છે એ ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો હ્યુમન છે એ સર્ક્યુલેટરી સિસ્ટમનું મહત્વનું અવયવ છે. હાર્ટ છે એનું મેઇન ફંક્શન શું છે? તો કે પમ્પિંગનું કામ કરે છે. એટલે કે હાર્ટ છે એ પમ્પિંગનું કામ કરે છે અને જે આપણા બોડીના જે અવયવ છે હેડ ટુ ટો સુધીના અવયવ છે ત્યાં બ્લડ સર્ક્યુલેશન કરવાનું કામ કોણ કરે છે? હાર્ટ કરે છે. તો હાર્ટ છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે હાર્ટ છે એનું લોકેશન ક્યાં છે? તો હાર્ટ છે એનું લોકેશન છે મીડિયાસ્ટિનિયમ સ્પેસમાં, ડાબી બાજુ. મીડિયાસ્ટિનિયમ સ્પેસ એટલે કે જે બે ફેફસા છે એની વચ્ચે જે જગ્યા હોય છે એને મીડિયાસ્ટિનિયમ સ્પેસ કહેવામાં આવે છે. તો જે મીડિયાસ્ટિનિયમ સ્પેસમાં ડાબી બાજુ જમણી બાજુ ઝૂકેલું હોય છે. જે હાર્ટ છે એ 2 થી જે 6 રિબ્સ વચ્ચે હોય છે. તો હાર્ટ છે એને આપણે હોલોમસ્ક્યુલર ઓર્ગન કહેવામાં આવે છે. હાર્ટ છે એ આખું મસલનું લેયરના બનેલા હોય છે. તો એને શું કહેવામાં આવે છે? હોલોમસ્ક્યુલર ઓર્ગન. તો હાર્ટનો આપણે શેપ જોઈએ તો કેવો હોય છે? તો કે શંકુ આકાર જેવો શેપ હોય છે જે તમે બધા જોઈ શકો છો. ધેન આપણે જોઈએ કે હાર્ટ છે એનું કદ કેવું હોય છે? તો કે આપણી મુઠ્ઠી જેવડા કદનું હોય છે. હાર્ટ છે આપણી મુઠ્ઠી જેવડા કદનું હોય છે. હાર્ટનું વેઇટ તો કે એનું વજન કેટલું હોય છે? તો કે મેલ અને ફિમેલ બંનેની અંદર ડિફરન્ટ હાર્ટનું વેઇટ હોય છે. તો જે મેલ છે એની અંદર 300 ગ્રામનું હોય છે અને ફિમેલ છે એની અંદર 250 ગ્રામનું હોય છે. તો જે હાર્ટ છે એની આપણે જોઈએ તો કે જે ઉપરનો આપણે જે ડિવાઈડ કરેલું હોય છે. તો જે ઉપરનો ભાગ હોય છે જેને બેઝ કહેવામાં આવે છે અને નીચેનો ભાગ હોય છે એને એપિક્સ કહેવામાં આવે છે. તો આપણે મોસ્ટલી જોઈએ કે આપણે કોઈ બી હોય તો નીચેના ભાગને બેઝ કહેતા હોય છે કે બેઝમેન્ટ, નીચેના ભાગને બેઝમેન્ટ કહેતા હોય છે એટલે કે બેઝ કહેતા હોય છે. પરંતુ હાર્ટની અંદર ઉલટું જોવા મળે છે. જે ઉપરનો ભાગ છે એને બેઝ કહેવામાં આવે છે અને નીચેનો ભાગ છે જેને એપેક્સ કહેવામાં આવે છે. બરાબર. પછી હાર્ટ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ છીએ કે લેફ્ટ બાજુ અને રાઈટ બાજુ. બરાબર. જેને આપણે જોઈએ કે હાર્ટ છે એ 3 લેયરનું બનેલું હોય છે. હાર્ટ તો જે હાર્ટ છે એ આપણે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એનું મહત્વનું અવયવ છે. જો હાર્ટ છે એ ક્યારે ધબકવાનું સ્ટાર્ટ કરી દે છે? તો જે હાર્ટ છે એ માતાના જે બાળક છે માતાના ગર્ભમાં હશે ત્યારથી જ હાર્ટ છે એ ધબકવાનું શરૂ થઈ જતું હોય છે. મેઇનલી જે આપણે જોઈએ કે 21 દિવસ થશે ત્યારે હાર્ટ ધબકવાનું છે એ સ્ટાર્ટ થઈ જતું હોય છે. હવે છે હાર્ટનું ડેથ થઈ જશે એટલે કે હાર્ટ છે એ કામ કરતું બંધ થઈ જશે, એનું જે પમ્પિંગ છે એ બંધ થઈ જશે તો શું થશે કે આપણે મૃત્યુ થઈ શકે છે. પરંતુ જો બ્રેનનું ડેથ થઈ જશે તો શું થશે? તો કે જે બ્રેનનું ડેથ થશે તો માણસ છે એ જીવી શકે છે પરંતુ જે ક્રિયા છે કે આપણે ચાલવાનું, ખાવાનું છે કે જે આપણે જીવન જરૂરિયાતની જે બધી આપણે પ્રક્રિયા છે એ નહીં થઈ શકે. બરાબર. એટલા માટે જો બ્રેન ડેથ થઈ ગયું હોય તો એ લોકોને જે લોકો છે એ લોકોનું કોઈ બી પીપલ છે એનું બ્રેન ડેથ થઈ ગયું તો એના ફેમિલીવાળાને આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન તો જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન છે એનું હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે. એનાથી શું થશે તો કે જે પર્સન છે બ્રેન ડેથ થઈ ગયું છે એ નથી કંઈ ક્રિયા કરી શકવાનું, નથી બોલી શકવાનું, ખાલી બેડમાં સૂઈ રહે છે. એને આપણે ખવડાવવાનું બી આપણે બધું જ કેર છે આપણે ટોટલી કેર છે એ આપણે કરવાની હોય છે. એટલા માટે એ લોકોને જો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરશે કે જેને કોઈ એક બીજા વ્યક્તિ છે કે જેને હાર્ટમાં પ્રોબ્લેમ છે એને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરશે તો શું થશે? તો પહેલું તો છે બંને વ્યક્તિનું છે ડેથ થઈ શકે છે, મૃત્યુદર વધી શકે છે. પરંતુ જો એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરશે તો શું કરશે કે કોઈ બી આપણે એક પર્સનનું જીવ છે એ બચાવી શકીએ છીએ. એટલા માટે જેનું બ્રેન ડેથ થઈ ગયું હોય એના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એને આપણે જોઈએ કે હાર્ટ છે એ આપણે જે મૃત્યુ પામીએ ત્યારે આપણું હાર્ટ છે એ પછી બંધ થઈ જાય છે. થોડા સમય સુધી છે એના જે વાળની અંદર જે ક્રિયા હોય છે એ થતી હોય છે. જેને આપણે જોઈએ કે હાર્ટ છે એ 3 લેયરનું બનેલું હોય છે. તો જે સૌથી બહારનું લેયર છે જેને પેરિકાર્ડિયમ કહેવામાં આવે છે, વચ્ચેનું લેયર છે જેને માયોકાર્ડિયમ કહેવામાં આવે છે અને અંદરનું જે લેયર છે એને એન્ડોકાર્ડિયમ કહેવામાં આવે છે. તો જે પેરિકાર્ડિયમ લેયર છે એ ફરી 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે, પેરાઇટલ લેયર અને વિસેરલ લેયર. તો એ બંનેની વચ્ચે પેરિકાર્ડિયમ ફ્લુઇડ આવેલું હોય છે જેને આપણે સીરસ ફ્લુઇડ પણ
પણ કહીએ છીએ. તો જે ફ્લુઇડ છે એનું કામ શું છે, એનું ફંક્શન શું છે? તો જે ફ્લુઇડ છે એ હાર્ટના જે બે દિવાલ છે એને વચ્ચેનું જે ઘર્ષણ થતું અટકાવે છે. ધેન માયોકાર્ડિયમ. તો જે માયોકાર્ડિયમ છે એની અંદર સ્પેશિયલ કાર્ડિયાક મસલ્સ આવેલા હોય છે. તો જે કાર્ડિયાક મસલ્સ છે એનું ફંક્શન શું છે? તો કે હાર્ટનું જ્યારે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન થતું હોય છે ત્યારે જે હાર્ટના જે કાર્ડિયાક મસલ્સ છે એની અંદર જે પ્રોસેસ છે એ થતી હોય છે. તો જે આપણે જોઈએ કે જે હાર્ટના જે કાર્ડિયાક મસલ્સ છે તો એના અંદર આપણે જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એના જે કાર્ડિયાક મસલ્સ છે એ શું હોય છે? થોડા વધારે સ્ટ્રોંગ હોય છે અને એની દિવાલ છે એ જાડી હોય છે. શા માટે એની દિવાલ જાડી હોય છે? તો કે આપણા બોડીની અંદર હેડ ટુ ટો બ્લડ સપ્લાય, બ્લડ સર્ક્યુલેશન પહોંચાડવાનું કામ કોણ કરે છે? લેફ્ટ વેન્ટ્રિકલ કરે છે. જે આપણે આગળ ડિસ્કશન કરીશું સિસ્ટેમેટિક સર્ક્યુલેશનની અંદર, એટલે તમને વધારે સમજાશે. ધેન આપણે જોઈએ કે એન્ડોકાર્ડિયમ. તો જે એન્ડોકાર્ડિયમ છે એ સૌથી અંદરનું લેયર છે અને એની અંદર શું આવેલું હોય છે? તો કે હાર્ટના છે એ વાલ્વ આવેલા હોય છે એન્ડોકાર્ડિયમની અંદર. હવે જે હાર્ટ છે એને આપણે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. તો આપણે જોઈએ કે ફર્સ્ટ તો આપણે કહીએ કે જમણી બાજુ અને ડાબી બાજુ. પછી આપણે ચાર ભાગમાં કઈ રીતે વહેંચીએ છીએ? તો જે ઉપર છે એને આપણે એટ્રિયમ કહેવામાં આવે છે અને નીચેનો ભાગ છે એને આપણે વેન્ટ્રિકલ કહીએ છીએ. તો ચાર ભાગ કઈ રીતે થશે? તો કે જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, એટ્રિયમ અને વેન્ટ્રિકલ. તો આપણે જોઈએ કે આ જે ઉપર છે તો આને આપણે શું કહીએ? રાઈટ સાઈડ છે અને ઉપરનાને આપણે એટ્રિયમ કહીએ. એટલે એને રાઈટ એટ્રિયમ કહેવામાં આવે છે. પછી નીચેનો ભાગ છે એને આપણે વેન્ટ્રિકલ કહીએ અને રાઈટ સાઈડ છે એટલે આપણે એને રાઈટ વેન્ટ્રિકલ કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ કે આપણે લેફ્ટ સાઈડ જોઈએ તો ઉપરના ભાગને આપણે એટ્રિયમ કહીએ એટલે એને લેફ્ટ એટ્રિયમ કહેવામાં આવે છે. અને પછી છે લેફ્ટ વેન્ટ્રિકલ. તો હાર્ટ છે એની અંદર આપણે જોઈએ કે ચાર છે એ વાલ્વ આવેલા હોય છે. હાર્ટની અંદર ચાર વાલ્વ આવેલા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે રાઈટ સાઈડ. તો જે રાઈટ સાઈડ છે એ રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલ એની વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? તો કે ટ્રાઇકસ્પિડ વાલ્વ. તો જે ટ્રાઇકસ્પિડ વાલ્વ છે શું થશે કે રાઈટ એટ્રિયમ છે એની અંદર આપણા જે બોડી છે એની અંદરથી અશુદ્ધ લોહી લઈને આવશે. સુપિરિયર વેના કેવા અને ઇન્ફિરિયર વેના કેવા. એનું બ્લડ બધું ક્યાં જશે? કે રાઈટ એટ્રિયમમાં આવશે. રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં. તો કે રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં કયા વાલ્વ દ્વારા આવશે? તો કે રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં ટ્રાઇકસ્પિડ વાલ્વ, જેને આપણે કહીએ છીએ ટ્રાઇકસ્પિડ વાલ્વ, બરાબર? એની અંદર 3 કપ્સ આવેલા હોય છે એટલા માટે એને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવામાં આવે છે. પછી આપણે સેકન્ડ છે કે ટ્રાઇકસ્પિડ વાલ્વ. તો અહીંયા જે વેન્ટ્રિકલ છે એની અંદર બ્લડ છે એ આવી ગયું છે. હવે જે ક્યાં જશે? તો કે જે રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ છે એ ક્યાં જશે? તો કે લેફ્ટ પલ્મોનરી આર્ટરીની અંદર જશે. શું થશે કે જે રાઈટ વેન્ટ્રિકલ છે એનાથી બ્લડ ક્યાં જશે? કે લેફ્ટ પલ્મોનરી આર્ટરી થ્રુ ક્યાં જશે? તો કે લંગ્સની અંદર જશે. શા માટે લંગ્સની અંદર જાય છે? તો કે આપણે છે કે જે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કેવા દ્વારા રાઈટ એટ્રિયમમાં કેવું બ્લડ આવ્યું છે? તો કે અશુદ્ધ બ્લડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બરાબર? એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. તો રાઈટ લેફ્ટ પલ્મોનરી આર્ટરી દ્વારા ક્યાં જશે? તો કે લેફ્ટ પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સની અંદર જશે. લંગ્સની અંદર શું થશે? તો કે આપણે જે શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે બહાર કાઢીએ છીએ. તો શું થશે કે જે લેફ્ટ પલ્મોનરી આર્ટરી થ્રુ જે કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદર જે આપણે લંગ્સની અંદર જે એલ્વેઓલાઈ હોય છે એની અંદર પ્રોસેસ થશે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ અંદર આવશે અને ઓક્સિજન છે એ બ્લડની અંદર આવશે. એટલે શું થશે કે લોહી છે એ અશુદ્ધ હતું એટલે શું થશે કે શુદ્ધ થશે. તો જે શુદ્ધ લોહી થશે એ શું થશે? તો કે જે આપણે લેફ્ટ પલ્મોનરી વેઇન છે અને રાઈટ પલ્મોનરી વેઇન, બરાબર? જે લેફ્ટ પલ્મોનરી વેઇન દ્વારા શું થશે? બ્લડ. તો કે બ્લડ છે એ લેફ્ટ એટ્રિયમની અંદર આવશે. તો શેના લેફ્ટ એટ્રિયમની અંદર આવશે? લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં. તો કે લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં શેના થ્રુ આવશે? તો કે માઇટ્રલ વાલ્વ. માઇટ્રલ વાલ્વ. તો જે માઇટ્રલ વાલ્વ છે એને આપણે બાયકસ્પિડ વાલ્વ પણ કહી શકીએ છીએ કારણ કે એની અંદર 2 કપ્સ આવેલા હોય છે એટલા માટે એને બાયકસ્પિડ વાલ્વ પણ કહી શકાય છે, માઇટ્રલ વાલ્વ. તો તમને કોઈ પૂછે કે ટ્રાઇકસ્પિડ વાલ્વ છે એ ક્યાં આવેલો હોય છે? તો જે ટ્રાઇકસ્પિડ વાલ્વ છે એ રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલની વચ્ચે આવેલો હોય છે. ધેન માઇટ્રલ વાલ્વ અથવા તો બાયકસ્પિડ વાલ્વ તો એ ક્યાં આવેલો હોય છે?
બાયકસ્પિડ વાલ્વ છે એ લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે આવેલો હોય છે. બરાબર, તો બે વાલ્વ થઈ ગયા કે ટ્રાઇકસ્પિડ વાલ્વ અને બાયકસ્પિડ વાલ્વ. ધેન છે પલ્મોનરી વાલ્વ અને એઓર્ટિક વાલ્વ. તો આપણે કીધું કે રાઈટ વેન્ટ્રિકલ છે એના ત્યાંથી બ્લડ ક્યાં જશે? તો કે રાઈટ વેન્ટ્રિકલમાંથી લેફ્ટ પલ્મોનરી આર્ટરીમાં જશે. તો જે લેફ્ટ પલ્મોનરી આર્ટરીમાં જશે તો શેના થ્રુ જશે? તો કે પલ્મોનિક વાલ્વ દ્વારા જશે પલ્મોનરી આર્ટરીમાં. ધેન આપણે કીધું કે જે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર બ્લડ આવશે માઇટ્રલ વાલ્વ થ્રુ. તો જે લેફ્ટ વેન્ટ્રિકલની જે બ્લડ આવશે તો એ શું થશે? તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં જે બ્લડ આવશે એ શું કરે છે? તો કે એનું કોન્ટ્રાક્શન થશે એટલે બધું જ બ્લડ ક્યાં પમ્પ થશે? તો કે એઓર્ટિક વાલ્વ થ્રુ એઓર્ટામાં જશે. અહીંયા કઈ આવેલા હોય છે? એઓર્ટિક વાલ્વ. એટલે ટોટલ આપણા હૃદયની અંદર 4 વાલ્વ આવેલા હોય છે. ટ્રાઇકસ્પિડ વાલ્વ, બાયકસ્પિડ વાલ્વ જેનું બીજું નામ છે માઇટ્રલ વાલ્વ, એઓર્ટિક વાલ્વ અને જે પલ્મોનિક વાલ્વ આવેલા હોય છે, પલ્મોનરી વાલ્વ. બરાબર, 4 વાલ્વ આવેલા હોય છે. હવે આપણે ડિસ્કશન કરીશું હાર્ટ સાઉન્ડ. તો હાર્ટ છે એ ધબકતો હોય છે ત્યારે ચોક્કસ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે જેને હાર્ટ સાઉન્ડ કહેવામાં આવે છે. તો હાર્ટના સાઉન્ડ છે બે હોય છે, લબ અને ડબ. તો જે લબ સાઉન્ડ ક્યારે સંભળાય છે? તો જે લબ સાઉન્ડ છે એ જે આપણા જે ટ્રાઇકસ્પિડ વાલ્વ અને માઇટ્રલ વાલ્વ જ્યારે બંધ થશે ત્યારે આપણને લબ અવાજ આવશે જે ધીમો હોય છે. બરોબર, જે લબ છે વોઇસ ક્યારે આવશે? તો કે જ્યારે આપણા ટ્રાઇકસ્પિડ વાલ્વ અને માઇટ્રલ વાલ્વનું ક્લોઝ થશે એટલે કે બંધ થશે ત્યારે આપણને લબ અવાજ સંભળાય છે જે ધીમો હોય છે. જેને આપણે જોઈએ કે ડબ. બરાબર, તો ડબ સાઉન્ડ છે એ ક્યારે આવશે? તો કે જ્યારે આપણા પલ્મોનિક વાલ્વ અને એઓર્ટિક વાલ્વ કે જ્યારે બંધ થશે ત્યારે જે સાઉન્ડ સંભળાય એને આપણે ડબ કહેવામાં આવે છે. ડબ સાઉન્ડ છે એ થોડો ટૂંકો હોય છે. બરાબર, તો લબ ડબ. તો જે લબ ડબ સાઉન્ડ છે આપણે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકીએ છીએ. બરાબર, જેને આપણે જોઈએ કે હાર્ટ છે તો એની અંદર આપણે પલ્સ અને બ્લડ પ્રેશર જે આપણે મેઝરમેન્ટ કરતા હોય છે. તમે બધા પલ્સ છે લેતા હોય છે કે કોઈ છે કેરોટિડ પલ્સ લેતું હોય છે, રેડિયલ પલ્સ લેતા હોય છે, બ્રેકિયલ પલ્સ લેતા હોય છે. તો અલગ અલગ પાર્ટમાંથી જે સાઇડમાંથી લઈ એના વાઇઝ પલ્સના નામ હોય છે. અહીંયા આપણે લઈએ તો રેડિયલ પલ્સ કહેતા હોય છે, અહીંયા લઈએ તો બ્રેકિયલ પલ્સ છે. બરાબર, અહીંયા લઈએ કેરોટિડ જે આવેલી હોય છે આર્ટરી એટલે કેરોટિડ પલ્સ કહીએ છીએ. તો પલ્સ છે એ શું છે? તો પલ્સ છે એ કઈ રીતે આપણને ફીલ થાય છે? તો જે લેફ્ટ વેન્ટ્રિકલ છે, લેફ્ટ વેન્ટ્રિકલની અંદર જે બ્લડ છે ત્યાં જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલનું સંકોચન થશે ત્યારે લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ છે એઓર્ટિક વાલ્વ થ્રુ એઓર્ટામાં જશે અને એઓર્ટાના પ્રેશર દ્વારા જે આર્ટરીની દિવાલ પર પ્રેશર થાય છે. તો જે આર્ટરીની દિવાલ પર જે પ્રેશર આવે છે અને જેને આપણે ફીલ કરીએ છીએ એને આપણે પલ્સ કહીએ છીએ. બરાબર, તમને કોઈ પૂછે કે પલ્સ આપણે જે ફીલ કરીએ એ કઈ રીતે આપણને શું ફીલ થતું હોય છે? તો જે એઓર્ટાનું જ્યારે છે લેફ્ટ વેન્ટ્રિકલનું સંકોચન થાય છે ત્યારે એઓર્ટાનું જે લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ છે એઓર્ટામાં જાય છે એઓર્ટિક વાલ્વ થ્રુ અને એઓર્ટા છે પ્રેશર સાથે આપણે આર્ટરીની દિવાલ પર જે પ્રેશર કરે છે અને જે આપણે ફીલ કરીએ છીએ જેને આપણે પલ્સ કહીએ છીએ. તો જે નોર્મલ પલ્સ છે એ કેટલી હોય છે? તો આપણે રેન્જમાં કહીએ તો 60 to 100 જેટલી જે પલ્સ છે બીટ્સ પર મિનિટ હોય છે. બરાબર, જેને આપણે નોર્મલ છે આપણે 72 બીટ્સ પર મિનિટ છે આપણી પલ્સ હોય છે. જેને આપણે જોઈએ કે બ્લડ પ્રેશર. તો જે બ્લડ પ્રેશર છે એ શું છે? તો કે જે બ્લડ પ્રેશર છે તો કે જે આપણે જોઈએ કે બ્લડ પ્રેશર છે એ બે હોય છે, એક તો સિસ્ટોલિક હોય છે અને એક ડાયસ્ટોલિક હોય છે જે mmHg માં આપણે મેઝરમેન્ટ કરીએ છીએ. તો આપણે જોઈએ કે ફર્સ્ટ છે એ સિસ્ટોલિક બ્લડ પ્રેશર. તો જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ શું છે? તો કે અને જે આપણે બ્લડ પ્રેશર છે એને આપણે સ્ફિગ્મોમેનોમીટર દ્વારા આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તમને કોઈ પૂછે કે આપણે બ્લડ પ્રેશર મેઝરમેન્ટ કરવું છે તો કયા ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરીએ છીએ? તો બ્લડ પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે સ્ફિગ્મોમેનોમીટરનો આપણે યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટ આપણે ડિસ્કશન કરીએ કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર. તો કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર શું છે? તો કે જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ લેફ્ટ વેન્ટ્રિકલની અંદર કોન્ટ્રાક્શન થશે. કોન્ટ્રાક્શન થશે એટલે લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ એઓર્ટિક વાલ્વ થ્રુ એઓર્ટામાં જશે અને એઓર્ટામાં જશે એટલે શું થશે કે એઓર્ટામાંથી પંપ દ્વારા જે આર્ટરી છે એની દિવાલ પર પ્રેશર આવે છે. તો જે આર્ટરીની દિવાલ પર જે પ્રેશર આવે છે અને જે આપણે મેઝરમેન્ટ કરીએ છીએ એને કહીએ છીએ સિસ્ટોલિક બ્લડ પ્રેશર. તો જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ નોર્મલ કેટલું હોય છે? તો 120 mmHg 120 mmHg સિસ્ટોલિક બ્લડ પ્રેશર
આપણે જોઈએ કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. તો જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે તો જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલ શું હશે? રિલેક્સેશન હશે, એટલે કે એનું પ્રસરણ થશે. પ્રસરણ થશે ત્યારે જે આપણી જે વેન હોય છે એના થ્રુ જે બ્લડ છે એ થોડું રિટર્ન આવતું હોય છે અને ત્યારે દિવાલ જે આંતરિક દિવાલ પર જે પ્રેશર ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. તો જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 80 mm of Hg એટલે કે 80 mm of Hg હોય છે. then આપણે જોઈએ કે પલ્સ પ્રેશર. થર્ડ છે પલ્સ પ્રેશર. તમને પૂછે કે પલ્સ પ્રેશર શું છે એમ અને નોર્મલ કેટલું હોય છે. તો જે પલ્સ પ્રેશર છે એ શું છે? તો આપણે જોયું કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. તો જે સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાંથી આપણે ડાયસ્ટોલિક પ્રેશર જે બાદ કરીએ અને જે મળે છે એને આપણે પલ્સ પ્રેશર કહેવામાં આવે છે. તો નોર્મલ છે એ કેટલું હોય છે? તો આપણે જોયું કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 120 છે અને જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 80 છે. તો હવે આપણે 120 માંથી આપણે 80 બાદ કરીએ તો કેટલા આવે છે? 40. તો જે પલ્સ પ્રેશર છે એ કેટલું હોય છે? 40 mm of Hg હોય છે. તો આપણે હતું જે બ્લડ પ્રેશર અને પલ્સ જે આપણા હાર્ટ જોડે કનેક્ટેડ હોય છે, બરાબર. then આપણે એક લઈ ગયું તો કે એઓર્ટા છે એ ત્રણ પાર્ટમાં ડિવાઇડેડ હોય છે. તો એક છે એસેન્ડિંગ એઓર્ટા હોય છે એટલે કે ઉપરની તરફ બ્લડ સપ્લાય કરે છે, એક ટ્રાન્સવર્સ એઓર્ટા હોય છે અને ડિસેન્ડિંગ એઓર્ટા હોય છે. અને જે હાર્ટ છે, બરાબર, આ જે એઓર્ટા હોય છે એ શું કામ કરે છે? તો કે હાર્ટને છે ઉપરની જે બોડી છે ઉપર છે એસેન્ડિંગ એઓર્ટા છે તો ઉપર જે હેડ છે, ગરદન છે, ત્યાં બ્રેન છે, બરાબર, ત્યાં બ્લડ સપ્લાય કરવાનું કામ કરશે. પછી ટ્રાન્સવર્સ એઓર્ટા છે એ જે આપણે લંગ્સ છે, પછી આપણે જે આર્મ છે તો ત્યાં બ્લડ સપ્લાય કરશે. અને ડિસેન્ડિંગ એઓર્ટા છે તો કે લેગ છે, બરાબર, તો જે નીચેના જે ઓર્ગન છે ત્યાં બ્લડ સપ્લાય કરવાનું કામ કરશે. હવે એઓર્ટામાંથી બે આર્ટરી નીકળે છે, એક છે લેફ્ટ કોરોનરી આર્ટરી અને રાઈટ કોરોનરી આર્ટરી, બરાબર. તો જે કોરોનરી આર્ટરી છે એનું કામ શું છે? તો કે હાર્ટને બ્લડ સપ્લાય કરવાનું કામ કોણ કરે છે? તો કે કોરોનરી આર્ટરી, બરાબર. તમને કોઈ પૂછે કે હાર્ટને બ્લડ સપ્લાય કોણ કરે છે? તો હાર્ટને બ્લડ સપ્લાય કરવાનું કામ કરે છે કોરોનરી આર્ટરી, બરાબર. તો જે કોરોનરી આર્ટરી છે અહીંથી જે એઓર્ટા છે એની નજીકથી નીકળે છે અને લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ હાર્ટને બ્લડ સપ્લાય કરવાનું કામ કરે છે કોરોનરી આર્ટરી. તેને આપણે જોઈએ બ્લડ સર્ક્યુલેશન, બરાબર. તો બ્લડ સર્ક્યુલેશન છે એ ત્રણ પ્રકારનું હોય છે. તો જે બ્લડ છે હાર્ટનું કામ શું છે? તો કે શરીરની અંદર આપણા બોડીની અંદર રુધિરનું પરિભ્રમણ કોણ કરે છે? તો કે રુધિરની આપણે જે રુધિરનું પરિભ્રમણ કરવાનું કામ હાર્ટ કરે છે. તો એમાં સર્ક્યુલેશન છે, એક તો છે સિસ્ટેમેટિક સર્ક્યુલેશન અને છે પલ્મોનરી સર્ક્યુલેશન, બરાબર. આપણે કોમન એક સર્ક્યુલેશન જોઈ લેશું પછી હું તમને કહી દઈશ કે આને સિસ્ટેમેટિક સર્ક્યુલેશન કહેવાય અને આને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવાય. તો ફર્સ્ટ આપણે જોઈએ કે સુપિરિયર વેના કહેવાય. તો જે સુપિરિયર વેના કહેવાય છે એ શું કરશે? તો કે આપણા બ્રેન છે, જે ઉપરના ઓર્ગન છે, બ્રેન છે, એ બધામાંથી અશુદ્ધ લોહી લઈને આવશે. અશુદ્ધ લોહી એટલે કે ડીઓક્સિજનેટેડ, એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે, બરાબર. તો જે અશુદ્ધ લોહી લઈને ઉપરના ભાગમાંથી કોણ આવશે? સુપિરિયર વેના કહેવાય. જેને આપણે જોઈએ કે ઇન્ફિરિયર વેના કહેવાય. તો જે ઇન્ફિરિયર વેના કહેવાય છે એ ડીઓક્સિજનેટેડ એટલે કે અશુદ્ધ બ્લડ લઈને આવશે જે બોડીના નીચેના પાર્ટ છે, લેગ છે, બરાબર, જે એબ્ડોમિનલ એઓર્ટા છે ત્યાંથી એબ્ડોમિનલ જે વેઇન હોય છે, બરાબર, ત્યાંથી લઈને આવે છે ઇન્ફિરિયર વેના કહેવામાં. તો જે ઇન્ફિરિયર વેના કહેવા અને સુપિરિયર વેના કહેવા ક્યાં ઓપન થશે? તો કે રાઈટ એટ્રિયમની અંદર, બરાબર. અને કેવું બ્લડ લઈને આવે છે? તો કે ડીઓક્સિજનેટેડ એટલે કે અશુદ્ધ બ્લડ લઈને આવે છે. તો એ ઓપન થશે રાઈટ એટ્રિયમની અંદર. હવે રાઈટ એટ્રિયમમાંથી આવશે રાઈટ વેન્ટ્રિકલમાં, બરાબર. બ્લડ છે કે જ્યારે રાઈટ એટ્રિયમ છે એનું જ્યારે કોન્ટ્રાક્શન થશે એટલે કે સંકોચન થશે એટલે શું થશે કે વાલ્વ છે એ ઓપન થશે અને વાલ્વ ઓપન થશે એટલે એનું બ્લડ છે એ રાઈટ વેન્ટ્રિકલની અંદર આવશે. અને જે રાઈટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ બંનેનું જે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન જોડે જ થતું હોય છે. એટલા માટે જ્યારે આ વાલ્વ ઓપન થશે ત્યારે જે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે જે માઇટ્રલ વાલ્વ છે એ બી ઓપન થશે, બરાબર. તો જ્યારે રાઈટ એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે એટલે વાલ્વ છે એ ઓપન થશે અને બ્લડ છે એ રાઈટ વેન્ટ્રિકલની અંદર આવશે. હવે રાઈટ વેન્ટ્રિકલની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ આવે છે, બરાબર. એક કોન્સેપ્ટ તમને ખબર છે કે બધા કહેતા હોય છે ધમની અને શિરા. તો બધા એમ કહેતા હોય છે કે ધમનીની અંદર છે એ કેવું લોહી હોય છે? તો કે ધમનીની અંદર છે એ શુદ્ધ લોહી હોય છે. ધમની એટલે કે આર્ટરી, તો આર્ટરીની અંદર શુદ્ધ લોહી હોય છે અને આપણે
આર્ટરીની અંદર કેવું બ્લડ હોય છે તો કે ઓક્સિજનેટેડ હોય છે એટલે કે શુદ્ધ હોય છે પરંતુ આપણી બોડીની અંદર બે અપવાદ આર્ટરી છે કે જે રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી જેની અંદર અશુદ્ધ બ્લડ હોય છે કારણ કે આપણે જોયું કે બોડીની અંદરથી અશુદ્ધ બ્લડ આવ્યું રાઈટ એટ્રિયમમાં કે રાઈટ વેન્ટ્રિકલમાં અને ત્યાંથી ક્યાં ગયું તો લેફ્ટ પલ્મોનરી આર્ટરી અને રાઈટ પલ્મોનરી આર્ટરી તો આપણે કીધું કે આર્ટરીની અંદર કેવું બ્લડ હોય છે તો કે શુદ્ધ બ્લડ હોય છે પરંતુ આપણા બોડીની અંદર બે અપવાદ આર્ટરી છે કે જે લેફ્ટ પલ્મોનરી આર્ટરી અને રાઈટ પલ્મોનરી આર્ટરી જેની અંદર કેવું બ્લડ હોય છે અશુદ્ધ બ્લડ હોય છે જે લેફ્ટ પલ્મોનરી આર્ટરી છે એ જે લેફ્ટ લંગ્સની અંદર જશે એટલે કે જે ડાબું ફેફસું છે એની અંદર જશે અને જે રાઈટ પલ્મોનરી આર્ટરી છે એ જમણા ફેફસાની અંદર જશે બરાબર હવે આપણે જોયું કે જે રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ પલ્મોનરી આર્ટરીની અંદર શુદ્ધ બ્લડ હોય છે પરંતુ આપણા બોડીની અંદર બે અપવાદ આર્ટરી છે કે જેની અંદર આપણે અશુદ્ધ બ્લડ હોય છે તો એમાં આપણે જોયું કે રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી તો જે રાઈટ છે જે રાઈટ લંગ્સની અંદર જશે અને લેફ્ટ છે લેફ્ટ લંગ્સની અંદર જશે હવે અશુદ્ધ બ્લડ છે એની અંદર શું હશે તો કે અશુદ્ધ બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધારે હશે અને ઓક્સિજનનું પ્રમાણ છે એ ઓછું હશે એટલા માટે શું થશે એ લંગ્સની અંદર જશે અને લંગ્સની અંદર એલ્વોલાઈ હોય છે અને એની અંદર શું થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થશે જેને આપણે કહીએ છીએ જે આપણે એક્સફ્યુઝન જે એક્સચેન્જ પ્રોસેસ થતી હોય છે તો એને જે લંગ્સની અંદર આપણે જોઈએ તમે એનાટોમી અને ફિઝિયોલોજી જોશો લંગ્સની તો એની અંદર તમને ખબર હશે કે જે ટ્રેકિયા હોય છે પછી બ્રોન્કાઈ હોય છે બ્રોન્કસ હોય છે અને લાસ્ટમાં એલ્વોલાઈ હોય છે તો એલ્વોલાઈની અંદર આ જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છે એની આપ-લે થતી હોય છે બરાબર તો જે આ જે રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ પલ્મોનરી આર્ટરીઝ છે એ લંગ્સમાં જશે ડિવાઈડ થશે અને કેપિલરી હશે તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે તો કાર્બન ડાયોક્સાઇડ છે એ લંગ્સની અંદર જશે અને જે ઓક્સિજન છે એ આપણે આગળ ટ્રાન્સફર થશે આપણે જોઈએ કે લેફ્ટ પલ્મોનરી વેન અને રાઈટ પલ્મોનરી વેન એની અંદર ઓક્સિજન આવશે અહીંથી જે ઓક્સિજન છે બરાબર અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ છે એ લંગ્સની અંદર જશે અને જે ઓક્સિજન હશે એ આપણે રાઈટ પલ્મોનરી વેન અને લેફ્ટ પલ્મોનરી વેનની અંદર ઓક્સિજનેટેડ બ્લડ આવશે બરાબર તો જે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે આપ-લે થાય છે એને કહેવાય એક્સટર્નલ ટ્રાન્સફ્યુઝન એટલે કે એક્સટર્નલ આપણે કહીએ ને કે ઇન્ટરનલ ટ્રાન્સફ્યુઝન થતું હોય છે અને એક્સટર્નલ ટ્રાન્સફ્યુઝન તો જે લંગ્સની અંદર જે ટ્રાન્સફ્યુઝન થાય છે જે કાર્બન ડાયોક્સાઇડ અને જે ઓક્સિજનની આપ-લે થાય છે એને કહેવાય જે એક્સટર્નલ ટ્રાન્સફ્યુઝન બરાબર તો હવે જે આપણે પલ્મોનરી જે રાઈટ પલ્મોનરી વેન છે અને લેફ્ટ પલ્મોનરી વેન બરાબર ઓક્સિજનેટેડ બ્લડ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે ઓક્સિજનેટેડ બ્લડ બરાબર તો આપણે કહીએ કે જે વેન છે એની અંદર કેવું બ્લડ હોય છે તો જે વેન હોય છે એની અંદર અશુદ્ધ બ્લડ હોય છે પરંતુ મેં કીધું કે જે આ બે અપવાદ છે જેવી રીતે બે આર્ટરી અપવાદ છે કે લેફ્ટ પલ્મોનરી આર્ટરી અને રાઈટ પલ્મોનરી આર્ટરી એવી જ રીતે બે વેન પણ અપવાદ છે વેનની અંદર હંમેશા અશુદ્ધ લોહી પરિભ્રમણ કરતું હોય છે આપણા બોડીની અંદર પરંતુ આ જે બે વેન છે એ અપવાદ છે કે જે રાઈટ પલ્મોનરી વેન અને લેફ્ટ પલ્મોનરી વેન તો જે રાઈટ પલ્મોનરી વેન અને લેફ્ટ પલ્મોનરી વેન છે એ શુદ્ધ બ્લડ લઈને ક્યાં આવશે લેફ્ટ એટ્રિયમમાં આવશે તો લેફ્ટ એટ્રિયમમાં છે હવે કેવું બ્લડ આવ્યું છે તો કે ઓક્સિજનેટેડ બ્લડ બરાબર લેફ્ટ એટ્રિયમમાં ઓક્સિજનેટેડ બ્લડ આવ્યું છે હવે જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન થશે ત્યારે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ આવશે લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ આવશે લેફ્ટ વેન્ટ્રિકલમાં તો જે લેફ્ટ એટ્રિયમ છે એમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ આવે છે એ કયા વાલ્વ થ્રુ આવે છે તો કે લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં માઇટ્રલ વાલ્વ અહીંયા કયા વાલ્વ આવેલા હોય છે માઇટ્રલ વાલ્વનું બીજું નામ શું છે તો કે બાયકસ્પિડ વાલ્વ એમાં બે કપ્સ આવેલા હોય છે એટલા માટે આપણે એને કહીએ છીએ બાયકસ્પિડ વાલ્વ તો જે લેફ્ટ એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે માઇટ્રલ વાલ્વ શુદ્ધ બ્લડ છે ઓક્સિજનેટેડ બ્લડ છે એ લેફ્ટ વેન્ટ્રિકલમાં આવશે અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી ઓક્સિજનેટેડ બ્લડ ક્યાં જશે તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી ઓક્સિજનેટેડ બ્લડ એઓર્ટિક વાલ્વ દ્વારા એટલે કે એઓર્ટિક વાલ્વ દ્વારા ક્યાં જશે એઓર્ટામાં જશે એટલે જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એઓર્ટામાંથી ક્યાં જશે તો કે એઓર્ટામાંથી જે એસેન્ડિંગ એઓર્ટા છે ટ્રાન્સવર્સ એઓર્ટા છે અને ડિસેન્ડિંગ એઓર્ટા છે તો એસેન્ડિંગ એઓર્ટા છે બોડીના ઉપરના ભાગને બ્લડ સપ્લાય કરવાનું કામ કરશે ટ્રાન્સવર્સ એઓર્ટા છે કે જે બોડીની અંદર જે આપણે હોય છે કે આમ છે બરોબર એની અંદર આપણે
પાછા અલગ અલગ ડિવાઈડ થશે. એબ્ડોમિનલ એવોર્ડા છે, બરાબર, અલગ અલગ. અને નીચે જે બોડીના જે નીચેના પાર્ટ છે એને એસેન્ડિંગ એવોર્ડા છે એ બ્લડ સપ્લાય કરવાનું કામ કરશે. તો જે એવોર્ડા છે એ આપણા ટોટલ બોડીની અંદર હેડ ટુ ટો બ્લડ સપ્લાય એટલે કે લોહીનું પરિભ્રમણ કરાવે છે, બરાબર. તો ક્યારે એ પરિભ્રમણ થાય છે? તો કે લેફ્ટ વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન થશે ત્યારે. તો લેફ્ટ વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન થશે ત્યારે તો એવોર્ડિક વાલ્વ થ્રુ એવોર્ડામાં બ્લડ જાય છે ને, એટલા માટે લેફ્ટ વેન્ટ્રિકલની જે દિવાલ છે એ જાડી હોય છે. મેં તમને કીધું હતું કે આપણે જે વચ્ચેનું લેયર જે છે માયોકાર્ડિયમ, તો જે માયોકાર્ડિયમ છે એ લેફ્ટ વેન્ટ્રિકલની જે માયોકાર્ડિયમ મસલ્સ હોય છે એ થોડા વધારે ઠીક હોય છે, કારણ કે એને છે કે વધારે કોન્ટ્રાક્શન કરીને પૂરા બોડીની અંદર બ્લડ સપ્લાય કરવાનું હોય છે, રુધિરનું પરિભ્રમણ કરવાનું હોય છે. તો આપણે આખું હૃદયનું આપણે સર્ક્યુલેશન જોયું કે કઈ રીતે આપણા બોડીની અંદર સર્ક્યુલેશન થાય છે, બરાબર. તો જે હવે આપણે જોઈએ કે સિસ્ટમેટિક સર્ક્યુલેશન અને પલ્મોનરી સર્ક્યુલેશન. તો આપણે જોઈએ કે જે આપણે જે બોડીની મીન્સ કે બોડીને સપ્લાય કરે છે અને સુપિરિયર વેના કેવા અને ઇન્ફિરિયર વેના કેવા એ દ્વારા આવે છે એ શું છે? તો કે સિસ્ટમેટિક સર્ક્યુલેશન છે. અને જે આપણે ફેફસાની અંદર જાય છે, લંગ્સની અંદર જાય છે એને આપણે પલ્મોનરી સર્ક્યુલેશન કહીએ. તો જે સુપિરિયર વેના કેવા અને ઇન્ફિરિયર વેના કેવામાંથી જે બ્લડ છે એ રાઈટ એટ્રિયમમાં આવે છે, ત્યાંથી રાઈટ વેન્ટ્રિકલમાં જાય છે, તો આ સિસ્ટમેટિક સર્ક્યુલેશન છે. પછી આપણે જોઈએ કે લેફ્ટ પલ્મોનરી લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જે બ્લડ આવે છે, લેફ્ટ વેન્ટ્રિકલમાંથી આપણે જે એઓર્ટિક વાલ્વ થ્રુ એઓર્ટામાં જશે, તો એઓર્ટા થ્રુ આપણે ટોટલ બોડીને સપ્લાય કરે છે. તો આ છે સિસ્ટમેટિક સર્ક્યુલેશન. સિસ્ટમેટિક એટલે ટૂંકમાં આપણે કહીએ તો ટોટલી આપણા બોડીને બ્લડ સપ્લાય કરે છે, બ્લડ પહોંચાડે છે, એને કહેવાય સિસ્ટમેટિક સર્ક્યુલેશન. જેને આપણે પલ્મોનરી સર્ક્યુલેશન, પલ્મોનરી એટલે કે લંગ્સ, તો લંગ્સની અંદર જે બ્લડ જાય છે એને કહીએ આપણે પલ્મોનરી સર્ક્યુલેશન, બરાબર. તો આપણે જોયું કે જે રાઈટ વેન્ટ્રિકલ છે ત્યાંથી પલ્મોનિક વાલ્વ થ્રુ લેફ્ટ પલ્મોનરી આર્ટરી અને રાઈટ પલ્મોનરી આર્ટરીમાં જે બ્લડ જાય છે, બરાબર, એ. અને પછી છે રાઈટ પલ્મોનરી વેન અને લેફ્ટ પલ્મોનરી વેન થ્રુ જે બ્લડ છે એ લેફ્ટ એટ્રિયમમાં આવે છે, તો એ છે પલ્મોનિક સર્ક્યુલેશન, બરાબર. જે લંગ્સ દ્વારા જે લંગ્સની અંદર બ્લડ જાય છે એટલું છે, બરાબર. અહીંથી આપણે જે બ્લડ જશે ત્યાંથી અહીંયા સુધી આવે એ પલ્મોનિક સર્ક્યુલેશન છે. અને જે ટોટલ બોડીની અંદર સર્ક્યુલેશન થાય છે એ સિસ્ટમેટિક સર્ક્યુલેશન છે. અને આપણે કીધું કે હાર્ટને બ્લડ સપ્લાય કરવાનું કામ કોણ કરે છે? કોરોનરી આર્ટરી. તો આ તે આપણી હાર્ટની એનાટોમી અને ફિઝિયોલોજી. ધેન આપણે જોઈએ કે હાર્ટ છે એને કોઈ સેન્સેશન, આપણે કેવું કે કંઈ બી કામ કરવું હોય તો આપણે કહીએ ને કે સેન્સોરી અને મોટર નવું કામ કરતા હોય છે. તો હાર્ટ છે એને કોઈ સેન્સોરી મોટર નવું એવી રીતે કોઈ નવું સપ્લાય નથી થતું, બરાબર. જે હાર્ટની અંદર એક એસેનોઇડ આવેલા હોય છે, તો એસેનોઇડ છે એ પોતાની રીતે જનરેટ કરે છે, ઇમ્પલ્સિસ જનરેટ કરે છે. તો બે આપણે કંડક્ટિવ સિસ્ટમની અંદર જોઈએ તો બે આવેલા હોય છે, એસેનોઇડ અને એવિનોઇડ, બરાબર. તો જે એસેનોઇડ છે પોતાના ઇમ્પલ્સિસ જનરેટ કરે છે અને ત્યાંથી કોને આપે છે? તો કે જે એવિનોઇડને આપે છે. તો એસેનોઇડમાંથી એવિનોઇડને આપે છે ઇમ્પલ્સિસ. એસેનોઇડ છે એ પોતાની જાતે જનરેટ કરે છે, એટલે આપણે એસેનોઇડને આપણે પેસમેકર કહીએ છીએ, બરાબર. તો કે તમને કોઈ પૂછે કે હાર્ટનું પેસમેકર કયું છે, તો હાર્ટનું પેસમેકર છે એસેનોઇડ, સાઇનોએટ્રિયલ નોડ. એસેનોઇડને આપણે કહીએ સાઇનોએટ્રિયલ નોડ. કેમ એને હાર્ટનું પેસમેકર કહેવામાં આવે છે? કારણ કે એને કોઈ નવો સપ્લાય નથી, એ પોતાની જાતે ઇમ્પલ્સિસ જનરેટ કરે છે, બરાબર. તો જે આપણે કીધું કે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થાય છે એ શેના કારણે થાય છે? તો જે એસેનોઇડ છે એમાંથી જે એસેનોઇડ છે પોતાની રીતે ઇમ્પલ્સિસ જનરેટ કરશે. એસેનોઇડમાંથી ક્યાં જશે? એવિનોઇડમાં જશે, એટલે કે એન્ટ્રીઓ જે એવિનોઇડ છે એની અંદર જશે. અને એવિનોઇડથી જે આપણે પર્કિન્સર ફાઇબર્સ છે, બરાબર, બંડલ ઓફ હિન્સ છે, એવિનોઇડમાંથી અહીંયા બંડલ ઓફ હિન્સ આવેલા હોય છે. અને જે લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઈટ વેન્ટ્રિકલ એને જે અલગ કરે છે એની વચ્ચે સેપ્ટમ હોય છે, જે અલગ કરે એને સેપ્ટમ કહેવામાં આવે છે. અને જે એવિનોઇડમાંથી ઇમ્પલ્સિસ છે એ બંડલ ઓફ હિન્સમાં જશે અને પછી પર્કિન્સર ફાઇબર્સ આવેલા હોય છે અહીંયા, બરાબર. પર્કિન્સર ફાઇબરને બ્લડ સપ્લાય કરે છે અને હાર્ટનું જે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન છે એનું કામ કરે છે. તો આ હતી